નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ આપણા એરંડીના પાક, એરંડીના બજાર ભાવ અને એરંડીની વાવેતરથી લઈ અને ઉત્પાદન પછીના વેચાણની પરિસ્થિતિ જે કાંઈ હોય એની સાથે જોડાયેલું સૌથી મોટું પરિબળ એટલે આપણે ત્યાંથી એરંડી કે એરંડીના તેલની દુનિયાના દેશોમાં થતી નિકાસ। એટલે દુનિયાના દેશોમાં આપણે ત્યાંથી એરંડીની નિકાસના આંકડાઓ આ વર્ષમાં અત્યાર સુધીમાં કેટલી નિકાસ આપણે ત્યાંથી થઈ છે અને નિકાસ આ વર્ષમાં કેવી થઈ, ગયા વર્ષની સરખામણીએ આપણે નિકાસ વધી ઘટી કે સમાન દરજ્જે રહી, એની એક સામાન્ય ચર્ચા કરી લઈએ। અને એ એટલા માટે કે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન આપણો ખેડૂત સમુદાય એવું કહેતો હતો કે આ વર્ષે એરંડાના પાકમાં વાવેતરથી જ નુકસાન છે, કાં તો ઉગ્યું નથી, કાં તો ઉગેલું છે એ બળી જઈ રહ્યું છે, એટલે લગભગ ઉત્પાદન ગયા વર્ષની સરખામણીમાં અડધું જ આવશે એવો આપણો ખેડૂતોનો સૂર હતો। પણ એની સામે ઔદ્યોગિક સંગઠનોએ જે આંકડાઓ જાહેર કર્યા હતા ઉત્પાદનના અને એકંદર અંતિમ સ્વરૂપમાં બજારમાં કેટલો માલ આવી શકે એના આંકડાઓ જે કાંઈ હતા એ જ સાચા સાબિત થયા છે। ગયા વર્ષમાં આપણી બધી જ વાતો રહી ગઈ છે, આખરે ઔદ્યોગિક સમૂહો જે આંકડા આપે છે એ જ આંકડા સાચા સાબિત થાય છે। ગયા વર્ષમાં પણ એવું બન્યું છે અને આ વર્ષમાં પણ આપણી ખેડૂતોની જે કાંઈ વાતો હોય કે અહીંયા બળી ગયું છે, અહીંયા ઉછર્યું નથી, આ બધું આપણે ચર્ચા કરતા રહીએ બરાબર છે, પણ અંતિમ ચિત્ર તો ઔદ્યોગિક સમૂહો જે રજૂ કરે છે એ જ આખરે સાચું સાબિત થાય છે। અને એરંડીના વાવેતરથી લઈ અને એરંડીના ઉત્પાદન સુધીની આખી પ્રક્રિયા અને છેલ્લે જે ઉત્પાદનનો આંકડો રજૂ થવાનો હશે અંદાજની સાથે એ લગભગ 10મા મહિનાના અંતમાં કે 11મા મહિનાની શરૂઆતમાં આપણા દેશના ઓઇલ પ્રોસેસિંગ યુનિટો જે કાંઈ છે અને એમની જે સંસ્થાઓ ચાલે છે એમના તરફથી જે આંકડાઓ આવશે એ જ આંકડાઓ ખરેખર અંતિમ સ્વરૂપમાં સાચા સાબિત થશે, પણ એને માટે હજી થોડો સમય લાગશે। 10મો મહિનો પૂરો થયા પછી લગભગ વાવેતરના અને પાક પ્રગતિના અંદાજો આવી શકે છે। હવે સંગઠનની આપણે વાત કરતા હોઈએ તો સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે તમામ પ્રકારના તેલીબિયાઓના પિલાણનું કામ કરનારા લોકોનું સંગઠન એટલે સોલવન્ટ એક્સટ્રેક્ટર એસોસિએશન। હવે આ એસોસિએશન તરફથી એરંડીની નિકાસના આ વર્ષના જે કાંઈ આંકડાઓ નિયમિત રીતે આવતા રહેતા હોય છે દર મહિને, એ આંકડાઓ જે છે એ ગયા મહિના સુધીના આપણે જોઈ લઈએ, જુલાઈ મહિનો પૂરો થયો ત્યાં સુધીના, તો આપણે ત્યાંથી એરંડીના તેલની નિકાસ 7 મહિના દરમિયાન લગભગ 4,10,000 મેટ્રિક ટન જેટલી થઈ છે। મહિના વાઇઝ આપણે જોઈએ તો જાન્યુઆરીમાં 53,000 ટન, ફેબ્રુઆરીમાં 58,000 ટન, માર્ચમાં 65,000 ટન, એપ્રિલમાં 63,000 ટન, મે મહિનામાં 69,000 ટન અને જૂન મહિનામાં 56,000 ટન। આ પ્રમાણેના આંકડા દર મહિને આપણે ત્યાંથી થયેલા એરંડીના તેલના નિકાસના આ સંસ્થા દ્વારા જે કાંઈ આપવામાં આવ્યા છે આ પ્રમાણેના આંકડા છે। અને આ જ સમયગાળા દરમિયાન એટલે કે જાન્યુઆરીથી શરૂ કરી અને જુલાઈ સુધીના આંકડાઓ 2024ના આપણે જોઈએ તો પણ આ જ પ્રમાણે આંકડાઓ લગભગ 5 થી 4% ફેરફારમાં આપણને જોવા મળે છે। વીતેલા આખા વર્ષ દરમિયાન આપણે ત્યાંથી જે કાંઈ એરંડીના તેલની નિકાસ થઈ દુનિયાના દેશોમાં એ લગભગ 7 લાખ ટન જેટલી હતી અને આ વર્ષે 7 મહિનાના અંતે આપણે 4 લાખ ટન આસપાસ માલ અહીંથી નિકાસ કર્યો હોય તેલના રૂપમાં, તો વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં 7 લાખ, 7.25 લાખ કે એનાથી થોડું નજીકમાં નિકાસનો સંપૂર્ણ વર્ષના નિકાસનો આંકડો જોવામાં અને જાણવામાં આવી શકે છે। એટલે બજારની પરિસ્થિતિ, એરંડાના ભાવની ચર્ચાઓ આપણા ખેડૂતો વારંવાર સવાલ તો કરે છે, પણ આખરે બજારમાં આપણા તરફથી કોઈ પણ સંજોગોમાં પૂરતા પ્રમાણમાં માલ પહોંચી જાય છે આ એક વાત સાચી છે।
અને બિલકુલ હકીકત છે. એટલે આ હકીકતને ધ્યાનમાં રાખી અને આપણે આ વર્ષે પણ વાવેતર ઓછું છે, બળી ગયું છે, આ છે તે છે, આવી બધી ચર્ચાઓ કરતા રહીએ અને આપણે માલ સાચવી અને બેઠા રહીએ એનો કોઈ મતલબ નથી. બજારની જરૂરિયાત જેટલું ઉત્પાદન આ વર્ષે પણ આપણા દેશમાં એરંડાનું થશે. નવી સિઝનને હજી ઘણી વાર છે, એટલે વચ્ચેના સમયગાળામાં જે કાંઈ ફેરફારો સામાન્ય રૂપમાં થઈ શકવાના હોય એવા ફેરફારો થાય. એરંડીના તેલની એટલી બધી મોટી ડિમાન્ડ ક્યાંયથી ઉછળી જવાની પણ નથી હોતી અને ઘટી જવાની પણ નથી હોતી. બહુ સામાન્ય રૂપમાં અને સરેરાશ એકંદર ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાત છે. એટલે ઇન્ડસ્ટ્રીયલ જરૂરિયાત એટલે નિયમિત જરૂરિયાત, બહુ ઉપર નીચે એની જરૂરિયાત પણ નથી હોતી. સામાન્ય રૂપમાં કાયમ માટે સમાન ધોરણે એની વપરાશ હોય છે, સમાન ધોરણે એની જરૂરિયાત હોય છે. એટલે અત્યારે એરંડીના બજાર ભાવ જે ચાલી રહ્યા છે એ આપણે સામાન્ય રૂપમાં જોઈએ તો 1225 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયા સુધીના આપણે સામાન્ય ભાવ ગણી શકીએ. સારા ભાવ આપણે 1350 રૂપિયા સુધીના ગણી શકીએ અને નીચેના નબળા માલના ભાવ છે એ આપણે 1100 થી લઈ અને 1250 રૂપિયા સુધીના ગણી શકીએ. પણ ભાવની આ મર્યાદામાં જ બજાર આગુ પાછું થતું રહે. ફેરફાર આવે તો 2%, 3% કે વધારેમાં વધારે 4%નો ફેરફાર આવી શકે અને એવા ફેરફારની અપેક્ષાએ આપણે માલ કાં તો સંગ્રહ રાખી શકીએ છીએ અને કાં તો આપણે આપણા માલ પર કોઈ સમયને અનુરૂપ નિર્ણય લઈ શકીએ છીએ. મિત્રો, એરંડીના તેલના નિકાસના આંકડાઓ અને એકંદર બજારની પરિસ્થિતિ અને ઉત્પાદન અંગેનો આપણો જે કાંઈ અહેવાલ હોય એની સામે સરકારના આંકડાઓ અને સાથે સાથે ઔદ્યોગિક સમૂહના આંકડાઓ, આ ત્રણેય વર્ગના આંકડાઓ અને અંદાજો પૈકી સાચો ઠરતો આંકડો અને સાચો ઠરતો અંદાજ એટલે વેપારી સંગઠનોનો આંકડો અને વેપારી સંગઠનોનો અંદાજ. વેપારી સંગઠનો આંકડા અને અંદાજો આપણને 1.5 મહિના પછી કદાચ ફાઇનલ આપી શકે. ત્યાં સુધીમાં આપણે બજારમાં જે કાંઈ ફેરફારો અત્યારની આવકો અને અત્યારની ખરીદીના આધારે આપણને જોવા મળતા હોય એ પ્રમાણે આપણે આપણી પાસેના સંગ્રહિત માલનો નિકાલ કરવો કે સંગ્રહ કરી રાખવો એનો નિર્ણય લઈ શકીએ. મિત્રો, આજના દિવસે એરંડીની વર્તમાન બજાર સ્થિતિની સાથે સાથે નિકાસના આંકડાઓ, નિકાસની શક્યતાઓ અને એની સાથે જોડાયેલી બજાર ભાવની પરિસ્થિતિની ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ ખૂબ જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.